નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરા શહેરમાં મંગળવારે મોડી રાત્રે સયાજીગંજ પોલીસની ગાડી દ્વારા આમલેટની લારી ચલાવતા એક શખ્સને ધસેડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત હાલ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। મંગળવારે મોડી રાત્રે વડોદરા શહેરમાં સયાજીગંજ પોલીસની ગાડી દ્વારા આમલેટની લારી ચલાવતા એક શખ્સને ધસેડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે આ શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં આ વ્યક્તિને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મહત્વનું છે કે તબીબોએ જણાવ્યું હતું કે શખ્સની હાલત ખૂબ જ ગંભીર છે, જેને પગલે તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે। આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં સયાજીગંજના પીઆઈ અને સ્ટાફ પણ દોડી આવ્યો હતો। આ મામલે જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસએસજી હોસ્પિટલ પહોંચી ગયા હતા। ત્યારે આ મામલે હવે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે।